જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું પહેલા વ્લોગની અંદર. આપણે જો પહેલો વ્લોગ મહાદેવના મંદિરથી શરૂ કરી દીધો છે. આપણે પહેલા વ્લોગનું મુહૂર્ત સોમનાથથી આવીને કરીને કર્યું છે અને હવે મહાદેવના દર્શનથી આપણે પહેલા વ્લોગનું મુહૂર્ત કરી રહ્યા છીએ. આમ તો મિની વ્લોગ આપણે આવી જ ગયેલા છે, પણ આપણે આજ લાંબો વ્લોગ શરૂ કરવાના છે અને હવે ડેઈલી આપણા વ્લોગ આવતા રહીશું. જેમ કે આખું ગમે ના જવાનું હોય, હવે લાઈફસ્ટાઈલના વ્લોગ, ફેમિલીના વ્લોગ, ગમે કામ લાયકના વ્લોગ હવે આવતા રહીશે. અને અત્યારે જો આપણે સોમનાથ પગી ગયા છે. થોડીક વારમાં આપણે નીચે જવાના છે. હું અને આ ભાઈબંધ પણ આપણે સાથે આવ્યો છે. થોડીક વારમાં આપણે નીચે જવાનું છે મહાદેવના દર્શન કરવા. વ્લોગમાં બિના રહેજો અને તમારે પણ આવવું હોય તો આવી જજો. આ જગ્યા ખૂબ જ સુંદર છે. તો મિત્રો જો આપણે અને આ ભાઈબંધ હવે નીચે જવા નીકળી ગયા છે. મિત્રો સપોર્ટ કરતા રહેજો. જો નીચે ચાલ્યા જઈએ છીએ. નીચે જઈને મહાદેવના દર્શન કરાવીએ અને સપોર્ટ કરતા જ રહેજો. આવો ને આવો. આપણે પહેલા વ્લોગની અંદર આ છે મીનાદેવનું ટેમ્પલ, તમે આવી શકો છો અહીંયા. હવે આપણે નીચે ચાલ્યા જઈએ છીએ. નીચે જઈને મળવી મિત્રો, મહાદેવના દર્શનના સમયે મળવ્યા. જો મિત્રો આપણે મીનાદેવીના ટેમ્પલ આવી ગયા છીએ અને આ છે સોમનાથનો નજારો, તમે જોઈ લો. આવો છે સોમનાથ મહાદેવનું મંદિર અને આપણે જો મીનાદેવીના ટેમ્પલના દર્શન કરવા આવી ગયા છે. થોડીક વારમાં આપણે ઓલા મંદિરે જવાના છે. તે મહાદેવનું મંદિર છે અને પહેલો વ્લોગ આપણે મહાદેવના નામથી શરૂ કર્યું છે. આશા છે કે મહાદેવ આપણા વ્લોગ ચલાવશે અને તમે પણ સપોર્ટ કરતા રહેજો. બાકી આ છે મહાદેવનું મંદિર. મિત્રો જો આપણે નીચે જવા માટે નીકળી ગયા છીએ મહાદેવના મંદિરે. હવે હમણાં બને રહેજો વ્લોગની અંદર. આપણે મહાદેવના દર્શન કરવાના છે અને અત્યારે ખરા તડકાનું પણ પબ્લિક છે મહાદેવના મંદિરે દર્શન કરવા લોકો આવે. મિત્રો જો આપણે હવે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે અને આ છે મહાદેવનું મંદિર. આપણે ત્યાં પહોંચી ગયા છીએ. ગોલો ખાવા જતા, ગોલો ખાઈને હવે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. હવે મહાદેવના મંદિર કરવા ચાલ્યા જઈએ છીએ. ડિલિવરો હોવા છતાં ટ્રાફિક છે મહાદેવના મંદિરે. આપણે જો હવે દર્શન કરવા આવેલા જઈએ છીએ. આ છે મહાદેવનું મંદિર. તો મંદિરે આવી ગયા છીએ આપણે. આ છે મંદિર, મહાદેવનું મંદિર. તમે પણ દર્શન કરી લો મહાદેવના દર્શન. મહાદેવનું તરફ ચાલે જઈએ છીએ. આ છે સોમનાથ મહાદેવનું મંદિર. મહાદેવ મિત્રો જો મહાદેવના દર્શન કરીને હવે આપણે મંદિર બહાર આવી ગયા છીએ અને ચારે પર હવે આપણે જોઈ લેવી 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લેવી. મિત્રો આપણે હવે આ છે 12 જ્યોતિર્લિંગના દર્શન. બધા જ્યોતિર્લિંગના અહીંયા સજાવટ તરીકે રાખેલા છે. તમને તેમના દર્શન કરાવી દો. જો શ્રી સોમનાથ મહાદેવ મંદિર, મલ્લિકેશ્વર મહાદેવ મંદિર, આમ કુલ 12 જ્યોતિર્લિંગના દર્શન અહીં થઈ રહ્યા છે અને છેલ્લા સોમનાથ મહાદેવ મંદિરનું પણ દર્શન થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર. આવા છે મહાદેવ, સોકેલા સોમનાથ મહાદેવ. તમે અવશ્ય મુલાકાત એકવાર લેવો જ જરૂરી છે. આપણે વ્લોગની શરૂઆત જ મહાદેવના મંદિરથી કરીએ છીએ. આપણે અને આ ભાઈબંધ બંને આવ્યા છીએ મહાદેવના દર્શન કરવા અને વ્લોગની સ્ટાર્ટિંગ કરવા. આ છે ત્રંબકેશ્વર મંદિર. આમ 12 જ્યોતિર્લિંગના દર્શન અહીં થઈ રહ્યા છે. જો આપણે મહાદેવના દર્શન કરીને ઘરે તરફ જવાનું છે અને મિત્રો સપોર્ટ કરતા રહેજો. આવો તમે. હવે આપણે રેગ્યુલર વ્લોગ શરૂ થવાના છે. આમ તો મિની વ્લોગ રેગ્યુલર આવશે પણ લોંગ વ્લોગની બહાર લાગશે. અને આ છે જો મહાદેવની ચારે પરનો નજારો બગીચામાં. આ છે મહાદેવનું. જો આપણે ચારે ધામ બદ્રીનાથ, કેદારનાથ, અને ત્યાં પર આપણે એકવાર જવાનો વારો આવશે. અવશ્ય તમે આમને સપોર્ટ કરતા રહેશો. તો આ છે સરહદી સ્મારક. આ બધું સોમનાથ મહાદેવ મંદિરે જોવા મળે છે. આવા નવા મિત્રો સપોર્ટ કરતા રહેજો. બસ હવે આપણે મળીશું ફરીથી નવા વ્લોગની અંદર અને હવે ઘરે તરફ જવાની તૈયારી કરી રહ્યા છીએ. આપણે પહેલા વ્લોગનું મુહૂર્ત થઈ ગયું છે ને હવે મળીશું ફરીથી નવા વ્લોગની અંદર. આમને સપોર્ટ કરતા રહેજો મિત્રો. વ્લોગમાં આપણે મળીશું ફરીથી એક નવા વ્લોગની અંદર. ચેનલમાં લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. મળશો ફરીથી એક નવા વ્લોગની અંદર.